નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામાર્ગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ધાર્મિક કથા, પૌરાણિક કથા, કથા પૂંજન મહાત્મ્ય। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈકુંઠના દરવાજા જે દિવસે ખુલી જાય છે, બધા જીવો માટે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવો શુભ દિવસ એટલે કે કાર્તિક માસના શુક્લ પક્ષની 14 તિથિ જે વૈકુંઠ ચતુર્દશી કહેવાય છે। વૈકુંઠ ચતુર્દશી કથા મહિમા, આજનું શુભ મુહૂર્ત અને ભગવાન શિવ તથા નારાયણની પૂજા ઉપાસના કરવાનું શુભ કથાઓ સાથે જોડાયેલી છે। કથા અને પૂજા વિધિ પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ નારાયણી વિન્હે વાસુદેવાય ધીમહિ ધિયો યો ન પ્રચોદયા। ગૌ કરુણાએ સંસાર સારમ ભુજગેન્દ્રમ સદા વસતમ હરિયન વિંદે ભવન ભવામી સહિતેમ નમાવી। બોલો હર હર મહાદેવ, હરિની જય। મિત્રો, કાર્તિક માસના શુક્લ પક્ષની 14મી તિથિ એટલે કે વૈકુંઠ ચતુર્દશીના દિવસે એવું કહેવાય છે કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય। કાશી એટલે કે વારાણસીમાં આજે ખાસ ઉત્સવ મનાવાય છે। બાબા વિશ્વનાથે પંચોસાર વિધિથી પૂજન કરીને ભવ્ય મહાઆરતી થાય છે। ભગવાન વિષ્ણુની પૂજા નિષ્ઠ કાલમાં એટલે કે મધ્યરાત્રિએ કરવામાં આવે છે, જ્યારે ભગવાન શિવની પૂજા અરુણાનો કાલમાં એટલે કે સૂર્યોદય સમયે કરવામાં આવે છે। તે ભક્તો કાશીમાં મળી કર્ણિકા ઘાટ પર પ્રાપ્ત કરે છે અને સ્નાન કર્યા પછી પોતાની આત્માની શુદ્ધિ માટે ભગવાન શિવને તુલસી દળ અર્પિત કરે છે અને પૂજનીય કરે છે। ભગવાન વિષ્ણુને બીલીપત્ર ચડાવવામાં આવે છે। ધાર્મિક માન્યતા છે કે આજે ભગવાન શિવ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ભગવાન વિષ્ણુ શિવજીની પૂજા કરે છે, એટલા માટે પણ આ હરનો ઉત્સવ મનાવાય છે। સૌ પ્રથમ આપણે વૈકુંઠ ચતુર્દશીની મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે પડે છે, આરંભ ક્યારે થાય છે, પૂજાનું શુભ મુહૂર્ત શું છે। આ વૈકુંઠ ચતુર્દશીની તિથિ આરંભ થાય છે 3 અને 4 નવેમ્બર મધ્યરાત્રિએ 2 વાગ્યાની આસપાસ, જે તિથિ પૂર્ણ થાય છે તારીખ 4 નવેમ્બર 2025 રાત્રિના લગભગ 10-10:30 વાગ્યે। ઉદયા તિથિ કે રાત્રિની તિથિ એટલે કે નિશ્યધલમાં જે પૂજાનું મુહૂર્ત છે તે પ્રમાણે જોઈએ તો પણ 4 નવેમ્બરના દિવસે જ આ વૈકુંઠ ચતુર્દશી ઉત્સવ મનાવાય છે। આજે પૂજાનું શુભ મુહૂર્ત છે વહેલી સવારે 6 વાગ્યાને લઈને 9 વાગ્યા સુધી। આ ઉપરાંત નિશ્યતલની પૂજાનું શુભ મુહૂર્ત છે રાત્રિના 12:30 વાગ્યા સુધીનું। કહેવાય છે કે આ ભગવાન નારાયણની તથા ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરી ભક્તો તો આજે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે। હવે જાણી લઈએ કે પૂજન સામગ્રી વિશે। પૂજન સામગ્રીમાં એક સ્વસ્થ વસ્ત્ર જોઈએ છીએ, કમલ પુષ્પ અથવા કોઈ પણ પુષ્પ ચાલે, તુલસી દળ અને બીલીપત્ર, ઘીનો દીવો, અગરબત્તી, શુદ્ધ જલ અથવા ગંગાજળ જો સંભવ હોય તો પંચામૃત જેમાં દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ ઉમેરેલું હોય, ખીર અથવા મીઠાઈ અને સીઝના ફળ ફલાદી ભોગ સમર્પિત કરવા માટે અક્ષત, હળદર, જે ચોખા હળદરની રંગોળા હોય તે પણ ચાલે, શંખ અને ઘડી। પૂજા માટે ભગવાન મહાદેવની અને ભગવાન વિષ્ણુની પૂજાઓનો આ શુભ અવસર છે। જે ભક્તો આજે વ્રત કરવા માંગે છે અથવા વ્રત નથી કરતા તેઓ પણ ભગવાનની પૂજા ઉપાસના કરી છે। વૈકુંઠ ચતુર્દશીના દિવસે ઉત્સવ મનાવી શકે છે। વૈકુંઠ ચતુર્દશીના દિવસે સવારે વહેલા ઉઠે છે, સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, આપણા ઘરના મંદિર પાસે આવીને મંદિરની સફાઈ કરી ગંગાજળ છાંટવું જોઈએ।
નહીંતર શુદ્ધ જલની ચટાવણી કરવા આખા ઘરને મેન દરવાજા સુધી અનેક પૂંજા મંડપ તૈયાર કરવા આવે છે. બાજોઠ ઢાળીને વસ્ત્ર પાથરવું, લાલ અથવા પીળું. ત્યારબાદ ભગવાન વિષ્ણુ કે ભગવાન શિવજીની મૂર્તિ કે ચિત્ર આપણી પાસે હોય તેનું સ્થાપિત કરવું જોઈએ અને જે મુહૂર્ત યોગ્ય હોય તે સમયે ભગવાન વિષ્ણુની મધ્યરાત્રિ અને ભગવાન શિવની સૂર્યોદય સમયે પૂજા ઉપાસના થાય છે. પૂજામાં આરંભ ક્રિયાવ્રતનો સંકલ્પ લેવાય છે. હાથ જોડીને તેવું ભગવાન પૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. પહેલાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. જલ અભિષેક તો મૂર્તિ હોય તો અને ત્યારબાદ પુષ્પ, ધૂપ, દીપ, કમલ પુષ્પ આદિ સમર્પિત થાય છે. તુલસી પત્ર તથા બીલીપત્ર સમર્પિત થાય છે. ત્યારબાદ ભગવાન શિવની પૂજા થાય છે. શુદ્ધ જળ, પંચામૃત, બીલીપત્ર, તુલસી, ધૂપ, દીપ, નિવેદ આદિ બંને દેવતાઓને આ પ્રકારે પૂજા થઈ જાય છે. ભગવાન વિષ્ણુ દ્વારા શિવને તુલસી દળ સમર્પિત થાય છે. આ રીતે ભાવ કરવો અને પોતે ચડાવવું. ભગવાન શિવજી દ્વારા બીલીપત્ર ભગવાન વિષ્ણુને સમર્પિત કરી ભાવ કરવો. આ રીતે બંને તુલસી બીલીપત્ર અર્પિત કરાય છે. અંતમાં આરતી કરાય છે, જે કે પ્રસાદ નિવેદ ધરાવાય છે કે દેવતાઓને આશીર્વાદ પ્રાપ્ત કરી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું. દક્ષિણા સમર્પિત કરે છે તે પણ જરૂરિયાતમંદને અથવા નાના બાળકોને આપી દેવી. દેવતાઓને કોઈ પણ ભોજન રૂપમાં, મીઠાઈ રૂપમાં અથવા દાન દક્ષિણા પણ કરી શકાય છે. વૈકુંઠ ચતુર્થીની પૂજા સંપન્ન થાય. હવે આપણે જાણી લઈએ કે વૈકુંઠ ચતુર્થી શા માટે મનાવાય છે. શિવ મહાપુરાણ અનુસાર કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના દિવસે ભગવાન વિષ્ણુએ શિવજીની પૂજા કરી હતી. પહોંચી 1000 કમલ પુષ્પનો ભગવાન શિવને આરાધના કરી હતી. વિષ્ણુ ભગવાનની ભક્તિ જોઈને શિવજી અત્યંત પ્રસન્ન થયા અને ત્યારે તેમણે ભગવાન વિષ્ણુની પરીક્ષા કરી. એક કમલ પુષ્પ તેમાંથી અદૃશ્ય કરી દીધું હતું. જ્યારે 1000 પુષ્પ પણ ન થતાં જેવું નામ કમલ નયન કે તેવા ભગવાન વિષ્ણુએ પોતાની આંખ કાઢીને ભગવાન શિવને ચડાવી જતા ત્યાં જ શિવ પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુને રોકે છે અને કહે છે કે હે નારાયણ, હું તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું. બોલો, વરદાન માંગો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે પ્રભુ, મને આપ ભક્તિ પ્રદાન કરો. ભગવાન શિવની કૃપા તો કરી, સાથે સુદર્શન ચક્રની ભેટ આપી. ભગવાન વિષ્ણુ ત્યારથી સુદર્શન ચક્ર કહેવાયા. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે નર્મદા નદીમાં જે ઉત્પન્ન થાય છે તે નર્મેન્દ્રેશ્વર શિવલિંગ, તેની પણ આજે પૂજા ઉપાસના કરવાનો મહિમા છે. તુલસી દળની જ્યાં નર્મેન્દ્રેશ્વર શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં યમકાલનો ભય રહેતો નથી. એવી માન્યતા છે કે આજે નર્મદેશ્વર શિવલિંગની પૂજા ઉપાસના કરવાથી સુખ સમૃદ્ધિ વધારો થાય છે. મનોકામના સકારાત્મક એનર્જી પ્રાપ્ત થાય છે. દાંપત્ય જીવનમાં સુખાકારી રહે છે. પ્રેમ શાંતિ બની રહે છે. સંસારનું સુખ પ્રાપ્ત થાય છે. નર્મદેશ્વર શિવલિંગની પૂજા ઉપાસના કરીને ભક્તો આજે કૃતજ્ઞ થાય છે, કારણ કે જે આપમેળે જ શિવલિંગ બને છે, નદીમાં પ્રવાહિત થઈ જાય છે, ઘણા પવિત્ર કહેવાય છે. એટલા માટે ભક્તો આજે નર્મદેશ્વર શિવલિંગની પૂજા ઉપાસના પણ કરે છે. શિવ મંદિર નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના હોય ત્યાં જઈને પણ પૂજા ઉપાસના કરી શકાય છે. અને ઘણા ભક્તો અત્યારે જો પૂજા ઉપાસના નથી કરી શકતા, ન થતી હોય તો ઘરે પણ નાનકડા મંદિરમાં રાખીને શકે છે, પરંતુ નિત્ય જેની જલાભિષેક કરવા પડે છે. અમુક મર્યાદા પાલન કરવું પડે છે. હવે આપણે જાણી લઈએ વૈકુંઠ ચતુર્થીના દિવસે દીપદાનનું શું મહત્વ છે. આમ તો વૈકુંઠ ચતુર્થી જે દિવાળીનો જ એક ઉત્સવ કહેવાય છે કે આ દિવસે દીપદાન એટલે કે દીપ પ્રગટાવીને આકાશમાં જે ઈશ્વર આત્મા છે તે સમર્પિત કરવાથી જીવનમાં સુખ ફળની પ્રાપ્તિ થાય છે. અંધકારનો નાશ કરનાર
દેવનું દાન અર્થાત કોઈ પણ શુભ સ્થળે જઈને પણ દીપ પ્રગટાવી શકાય છે, જેમ કે નદી, તળાવ, વૃક્ષ નીચે પીપળાનું વૃક્ષ છે, વડલાનું વૃક્ષ છે, તે તુલસીને આ ઉપરાંત મંદિરોમાં જઈને દીપદાન કરાય છે. ભગવાન વિષ્ણુના મંદિરે છે, શિવજીની મંદિરને ત્યાં પણ દીપદાન કરાય છે. અને એવું પણ કહેવાય છે કે આજે ઘણા ભક્તો 365 દિવસનું એક વર્ષ થાય છે, માટે 365 વાટનું એક દીપક પ્રગટાવે છે, જેથી આખા વર્ષના દીપદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આજનો 63-65 દિવસનો દીપક પ્રગટાવવાનો, જો આ એક દિવસમાં 365 વાટ રાખીને તેને પ્રગટાવી શકાય છે. માન્યતા છે કે એવું કહેવાય છે કે આખા વર્ષનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. દીપદાન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને જીવન સુખફળની પ્રાપ્તિ થાય છે, એવો મહિમા છે. આ દીપદાનનો વૈકુંઠ ચતુર્થીના દિવસે કથા સાથે જોડાયેલી છે. શાસ્ત્રોમાં વર્ણિત છે એક કથા. નારદ મુનિને પણ એવું કહેવાય છે કે એકવાર નારદજી પૃથ્વી લોકમાં ફરતા હતા. વૈકુંઠ ધામ પહોંચ્યા ત્યારે ભગવાન વિષ્ણુને આદરપૂર્વક પ્રણામ કર્યા. ભગવાન વિષ્ણુએ નારદજીને જોઈને કહ્યું, નારદજી, આપ અહીં પધાર્યા છે, તેવું શું કારણ છે? ત્યારે નારદજી કહે છે કે હે પ્રભુ, આપનું નામ કૃપા નિધાન છે. આપ ભક્તિ કરનાર મોક્ષ પ્રાપ્ત કરી શકે છે અને જીવનમાં સફળતા પણ થાય છે. સમાનતા નરનારી આપ કૃપાથી વંચિત રહીએ છીએ, તો આપ કોઈ એવો સરળ ઉપાય બતાવો કે સરળ માર્ગ બતાવો, જેથી દરેક વ્યક્તિ, જીવ ચાહે પશુ પક્ષી હોય, માનવ હોય કે દાનવ હોય, જે આપની ભક્તિ નથી કરી શકતા, સમર્થ નથી, તેઓ પણ મુક્તિ મળે. નારદજીની આ વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે નારદ, મારી વાત ધ્યાનથી સાંભળો. કાર્તિક માસની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે મનુષ્ય ચતુર્દશીનું પાલન કરશે, શ્રદ્ધાપૂર્વક મારી અને ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરશે, તેના સર્વે મનોકામના સ્વર્ગના દ્વારા હંમેશા ખુલ્લા રહે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ તેમના દ્વારપાલજ અને વિજયને બોલ્યા અને કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે સ્વર્ગના દ્વાર ખુલ્લા રાખવા માટે આદેશ આપ્યો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે જે ભક્તનો આજના શુભ દિવસે મારી મહાદેવની પૂજા ઉપાસના કરશે, નામ સમસ્ત કરશે, તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે. આમ વૈકુંઠ ચતુર્થીના દિવસે જે ભક્તો ભગવાન હર અને હરિની પૂજા ઉપાસના કરે છે, વૈકુંઠ ચતુર્થીના દિવસે નિયમનું પાલન કરશે, દીપદાન કરશે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આજના દિવસે આ તિથિ વૈકુંઠ ચતુર્થી કહેવાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુએ હરિહર રૂપ ધારણ કર્યું છે. ભગવાનનો માટે જો કે અત્યારે અલગ અલગ પંથ કહેવાય છે, ભગવાન વિષ્ણુનો વૈકુંઠ પંથ અને ભગવાન શિવનો શિવ પંથ, પરંતુ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એક જ છે. પંચમ મિત્રનો સંબંધ છે. ભગવાન વિષ્ણુનો ભગવાન શિવજીને પૂજા ઉપાસના કરતા રહે છે. ભગવાન શિવ હંમેશા પોતાના ઈષ્ટદેવ રામ નામના રમ્યા કરે છે. બંનેને કોઈ અંતર નથી. જે સ્વરૂપે ભગવાન હર અને હરિનું હરિહર રૂપ ભક્તનો દર્શન કરે છે. ભગવાન શિવ અને એક નામ હર છે. હરિનો અર્થ થાય છે વિનાશ કરતા, નાશ કરતા. જે ભક્ત મહાદેવની પૂજા ઉપાસના કરે છે, તેના સર્વે પાપોનો નાશ થઈ જાય છે. જ્યારે અંતકાળે સૃષ્ટિ પ્રલય આવે છે, ત્યારે ભગવાન શિવ અને તેનો કાર્યભાર સંભાળે છે અને ફરી હરિ અર્થાત ભગવાન નારાયણ રચના કરતા રહે છે. એટલા માટે હરિનો અર્થ થાય છે પાલન કરતા. આમ સંહાર કરનાર અને પાલન કરનાર બંને સ્પર્શ જોડાયેલા છે. માટે આજે ચતુર્થીના દિવસે સ્નેહ હરિહરના રૂપમાં શિવ અને વિષ્ણુજીની સંયુક્ત પૂજા થાય છે. ભગવાન હર અને હરિનું પરમાત્મા સ્ત્રોત પણ શાસ્ત્રમાં બતાવેલું છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવમાં કોઈ અંતર નથી, પરંતુ તત્વ સ્વરૂપ જ છે. બંને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ રામેશ્વર દેવ અને બંને સૃષ્ટિના પાલનહાર, સંહાર, અધિપતિ દેવતાઓ છે. ભગવાન હર અને હરિની પૂજા ઉપાસના કરવાથી રોગ ભયમાંથી મુક્તિ મળે છે, સામૂહિક પ્રાપ્ત થાય છે
અશુદ્ધ ભક્તિઓ પ્રભાવ રહેશે નથી. આજે ભગવાન હર હરિ હર પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જપ કરાય છે. ઓમ હરિ હર નમઃ હર હર થાત હરિ અને હરને નમઃ કરું છું. સ્કંદ પુરાણમાં સંપૂર્ણ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર આજે કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્થી દિશા દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું મિલન કરાવવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન હર અને હરિની મહાપૂજા થાય છે. રાત્રિના સમયે જાગરણ થાય છે. એવું માન્યતા છે કે ચાતુર્માસ પણ પૂર્ણ થાય છે. ભગવાન વિષ્ણુ કે જે યોગ નિદ્રામાં પડે હતા તે ફરી જાગૃત થાય છે અને શિવજીને જે સૃષ્ટિ ચલાવતા હતા તેમની જવાબદારી તે ભગવાન વિષ્ણુને સોંપે છે. આજનો દિવસ કહેવાય છે કે ભગવાન વિષ્ણુને નિવાસ સ્થાન વૈકુંઠ કહેવાય છે કે એટલા માટે વૈકુંઠ ચતુર્થીનો ઉત્સવ આજે મનાવાય છે. વૈકુંઠના દરવાજા સર્વે જીવો માટે ખુલ્લા છે. મુક્તિ દ્વાર ખુલે છે તે છે વૈકુંઠ ચતુર્થીનો શુભ દિવસ. આજે ભગવાન હર હરિ હર આપણે સૌ વંદન કરીએ, પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ, દુઃખ હર, દ્રષ્ટિ હર, રોગ હર, હર હર મહાદેવ. હર ભગવાન વિષ્ણુનો મંત્ર છે ઓમ નારાયણી નમો અથવા તો ઓમ હરિ હર નમો ઓમ મંત્રનો જપ કરી શકાય છે. વૈકુંઠ ચતુર્થીની સર્વે ભક્તોની શુભકામના, મંગલ કામના. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.